અલગ ડાયનામેન્શનથી ક્રિપ્ટો જનરેટ થાય છે અને ક્રિપ્ટો મારું પોતાની બી મને બહુ સમજણ નથી પડતી, એટલે હું આની અંદર બહુ ઉતર્યો બી નથી. બરાબર છે. પણ હું સજેસ્ટ પણ નથી કરતો કે જ્યાં ટ્રેડિંગ એક્ટિવિટી છે ને, જે વોલેટાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે સમુદ્રના મોજા ઉપર છે ને ચડીને એન્જોય લઈ શકો, પણ મરજીવો ક્યારે કહેવાય કે જ્યારે અંદર ડૂબકી મારે મોતી લઈને બહાર ત્યારે મરજીવો કહેવાય. બરાબર છે. બરાબર. એટલે ટ્રેડિંગમાં મજા આવે પણ પૈસા નહીં બને. રાઈટ. પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી, બેસી રહેવાથી બોરિંગ રીતે મારી વેલ્થ બનશે. એક્સાઇટમેન્ટ નહીં આવે ને પૈસા બનશે. આટલી સરળ વસ્તુ છે, પણ બધાને એક્સાઇટમેન્ટ જોઈએ છે ને એની પાછળ લાખના 12,000 થાય છે. ટ્રેડિંગના રવાડે ચડે છે, સ્પેક્યુલેશનના રવાડે ચડે છે. એના હિસાબે મજા આવે. હું કહું ટ્રેડિંગ આખી છે ને ગેમ્બલિંગ ઇન્સ્ટિંગ છે આપણી અંદર. રાઈટ રાઈટ રાઈટ. આપણે ક્યાંક પત્તા રમતા હોઈએ, ક્યાંક પોકળ મશીન રમતા હોઈએ. આપણે કેમ બધા આટલા બધા કેસિનોસ ખુલે છે? ટુ ગીવ ધ બેનિફિટ ટુ ધ ગેમ્બલિંગ ઇન્સ્ટિંક્ટ ઓફ અ પર્સન. કરેક્ટ. એ ગેમ્બલિંગ ઇન્સ્ટિંક્ટ ઓફ અ હ્યુમન બિંગ. રાઈટ રાઈટ રાઈટ. આપણને સટ્ટો કરો, એક્સાઇટમેન્ટ જોઈએ છે. રાઈટ. હવે હું આ બજારમાં ટ્રેડિંગ કોઈ કરતું હોય તો એને શું થાય કે મજા આવે, પણ મેં આટલા વર્ષોની કારકિર્દીમાં ટ્રેડરોને ક્યારે પૈસા કમાવતા જોયા નથી. મારી પાસે જે લોકો, હું 1992થી આ ફિલ્ડમાં છું, જ્યારે 18 યર્સ હતો ત્યારથી મેં વર્ક ચાલુ કરેલું અને ત્યારથી આ ફિલ્ડમાં છું. ત્યાંથી મારી પાસે ઘણા બધા ઇન્વેસ્ટરો આયા ગયા, કેટલા બધા, પણ જે હજી સ્થિર થઈને રહ્યા છે ને, એ જેણે ઇન્વેસ્ટમેન્ટ કરીને પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને મૂકી રાખ્યું છે ને, એ જ લોકો છે. અને એ જ વસ્તુ હું આગળ જે મારી પાસે જે લોકો જોડાય છે એ લોકોને આ જ સંસ્કાર આપું છું કે જસ્ટ બી સીટેડ. તમારો ગોલને ધ્યાનમાં રાખો. રિટર્ન ઇઝ અ સેકન્ડરી. એ માર્કેટનું કામ છે આપવાનું. આપણી ડિમાન્ડ કેટલી છે, ક્યારની છે. જેમ અમારી પાસે છે ને મેનુ કાર્ડ હોય, એ તો મારી પાસે તમે કોઈ 5 લાખ રૂપિયા લઈને કોઈ વ્યક્તિ આવ્યું, તમને પૂછું કે આ પૈસાને તમારે ક્યારે જરૂર પડવાની. હમણાં જ એક ઇન્વેસ્ટરનો ફોન હતો કે ભાઈ મારી પાસે હમણાં ગોલ્ડ લીધેલું હતું, એમાં પૈસા વધ્યા છે, મારે પૈસા ઇન્વેસ્ટ કરવા છે, ક્યારે જરૂર પડશે? એટલે કે બજાર ઘટ્યું, બજારમાં આપણે લઈ લઈએ. મને કેમ નહીં, તમારે ક્યારે પૈસાની જરૂર પડશે? તો કે 1 વર્ષની દીકરીના મેરેજ આવે છે ને ત્યારે જરૂર પડશે. મેં સાહેબ, બજારમાં પૈસા 1 વર્ષ માટે ન મુકાય. એના માટે કમ્પલસરી તમારે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ લેવું જોઈએ, જે તમને સેફટી બી આપે, તમારી મૂડી મક્કમ રીતે વધારે, અને તમારા લાખના 80,000 કે 90,000 બી ન થવા જોઈએ. એટલે દરેક જણનું આવે ને, દરેક જણનું મીટર હોય, જેમાં મેનુ કાર્ડ હોય ને, હોટલમાં અમારી પાસે મેનુ કાર્ડ હોય કે ભાઈ તમારે કેટલા વર્ષના પૈસા છે, ક્યારે જરૂર પડવાની છે, એ પ્રમાણે આખું એમનું આયોજન તૈયાર થાય. દાખલા તરીકે મારી પાસે કોઈ અત્યારે રિટાયર પર્સન આવે કે એમાં રિટાયરમેન્ટની PF ગ્રેજ્યુટીના પૈસા આવ્યા અને પણ પ્રાઇવેટ સેક્ટરમાં જ એને પેન્શન નથી મળતું, તો એના પૈસા એવી રીતે મૂકું કે જેને 7-8% ગ્રોથી એવરી યર એને SWPના મોડથી પૈસા મળતા રહે. મ્યુચ્યુઅલ ફંડમાં એક SWPનો ઓપ્શન છે જી, કે જેમાંથી તમે દર મહિને તમારું કોર્પસ જનરેટ થાય તો એમાંથી દર મહિને તમને અમુક પૈસા તમે નક્કી કરે એ પ્રમાણે તમને પૈસા મળ્યા કરે. બરાબર છે. એટલે જે આની અંદર જે આખી વસ્તુ છે ને, એ આપણે વિચાર કરીએ ને તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગને છે ને 8મો વંડર કીધું છે. એટલે આજે એક જૂની તમે સ્ટોરી સાંભળી હોય તો એક રાજા સાથે કોઈ આવ્યો તો વટે માર્ગું, અને એ કીધું તમારે રોજ મને છે ને 1-1 દાણો વધારીને આપવાનો. એટલે અમુક વખતે થયા ને તો એટલો બધો દાણા એને આપવાના થયા ને કે આખોનો કોઠાર ખાલી થઈ ગયો. બરાબર છે. આપણે રિવર્સ ગણીએ કે 1-1 પૈસો, 100 રૂપિયા, 500 રૂપિયા હું મૂકતા જાઉં તો મારું એક વટવૃક્ષ ઊભું થશે મારું પોતાનું. એમ બરાબર છે. કે જેનાથી આઈ કેન લીવ માય. એક જ વસ્તુ આખું આપણે જે સમજીએ ને કે ફિનાન્શિયલ પ્લાનિંગ કે થિંક, એમાં વસ્તુ એક જ છે કે બિંગ અ વેલ બિંગ ટુ ધ હોલ લાઈફ. હું જે અત્યારે લાઈફસ્ટાઈલ જીવું છું ને, એ જ લાઈફસ્ટાઈલ મને કાયમ માટે મળતી રહે. દેટ ઇઝ માય એન્ડેવર. અને એ જ અમે લોકોને શીખવાડીએ છીએ કે ભાઈ આ વસ્તુ જ્યારે જ્યારે પૈસા આવતા જાય ત્યારે સંભાળીને બેસી અને જ્યાં મારી જરૂરિયાત છે ને એ ડાયરેક્શનમાં ઇન્વેસ્ટ કરતા જાઓ. પૈસાને ગતિ આપો. જેમ જૂના આપણે પીગી બેંકનું કેવું સિદ્ધાંત હતો કે પીગી બેંકમાં 2 પૈસા 5 પૈસા નાખી દેવાના. હું આને સાદી રીતે સમજાવું છું કે મેં અલગ અલગ મારા ગોલની અલગ અલગ પીગી બેંક બનાવેલી છે. બરાબર છે. એ જ્યારે પીગી બેંક આવે ને ત્યારે મારે એમાંથી પૈસા ઉપાડીને આપી દેવાના. મારું પોતાનું આયોજન, મારો દીકરો અત્યારે કોલેજના 3rd યરમાં છે, નેક્સ્ટ યર મારે એની ફી ભરવાની છે, તો આઈ એમ રેડી વિથ માય પ્લાનિંગ કે ક્યારે એની આવશે ભરવાની. મને હમણાં 2 દિવસ પહેલાં મને ડેડી કે એપ્રિલમાં મારા પૈસા ભરવાના ફીના આવશે, તો ડોન્ટ વરી, આપણી પાસે ફંડ રેડી છે,
વી વિલ વિડ્રો એન્ડ પે યોર ફીસ. બરાબર છે. એટલે આટલી વસ્તુ ફોરકાસ્ટ કરેલી હોય ને તમે, તો જ્યારે જ્યારે સમય આવે ને ત્યારે એને પૈસા વિડ્રો કરીને તમે તમારી જવાબદારી પૂર્ણ કરી કાઢો. બસ ધીસ ઇઝ ધ વે ધ થિંક શુડ બી ડન. અને એના માટે પ્રોફેશનલ તમારે મદદ લેવી જોઈએ, કે જે અમારા બધા જેવા લોકો જે લર્નેડ હોય, આની અંદર આ ફિલ્ડમાં હોય, તો એ લોકો તમને સાચી ડિરેક્શનમાં મદદ કરી શકે. તો 50 વર્ષ પછી જે પેસિવ ઇન્કમ કહે છે એનું આયોજન આ રીતે અત્યારે થઈ શકે. થઈ શકે. અચ્છા, એક બીજું ચલણ અત્યારે જે બહુ વધ્યું છે એ છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું, ખાસ જી. કરીને ડીમેટ અકાઉન્ટ્સ 2020 પછી તો માર્કેટ કહે છે કે ખૂબ બધા ડીમેટ અકાઉન્ટ્સ ઓપન થયા અને ખૂબ બધા યુવાનોએ પણ શેર માર્કેટમાં રસ લેવાનું શરૂ કર્યું. અને અત્યારે શેર માર્કેટની સ્થિતિ જરા ડામાડોળ છે. જી. ટ્રમ્પનો ટેરિફ કહો ને IFIની વેચવાલી કહો ને એ બધાના લીધે સતત એ ડાઉન જઈ રહ્યું છે. હા. અને એ જ યુવાનો હવે બધા ગભરાઈ રહ્યા છે કે ક્યાં આમાં એટલે આવી ગયા. એમાં એક જ તો- વસ્તુ છે કે એ છે ને, તમારો મોટો શું હતો કે મારે પૈસા બનાવવા છે. કરેક્ટ. હવે અમારે તો જૂનું અમદાવાદ શેર બજારની રિંગમાં છે ને, ત્યારે અમુક જૂના દલાલો અમને મળે, તો મને એવું કે ભાવિકભાઈ આપણે જ્યારે બી કોઈ બી ક્લાયન્ટ કે એમ ચેકબુક લઈને આવે ને, ત્યારે એના પૈસા બનશે કે બધા અહીંયા સ્લીપ બુક લઈને આવવું છે અહીંયા આગળ કે એટલે ત્યારે પૈસા ન બને એવી રીતે એમ. એટલે પૈસા બનાવવાનો કોઈ શોર્ટકટ નથી, કોઈ શોર્ટકટ નથી, કોઈ જ નથી. કોઈ જ નથી. Right. તમે તમારી ડિમાન્ડ ક્યાં છે ને જી. એને ધ્યાનમાં રાખીને આયોજન કરો. ગીવ ધેટ ડિમાન્ડ અ ટાઈમ ટુ પાકવા દો એને, તો એ ઓટોમેટિક પ્રોસેસમાં આવી જશે. રાઈટ. એક તમે ઘણી વખત તમારા જે થોડા ઘણા